थे। મજામાં છો ને? हाँ હું મજામાં છું. ठीक तो अँ अर्ध खाटलो भराई गयो छे એટલે જો કરવાનું પછી આમાં કરવાનું છે. વાણ પીડ્યા છે, મારા મામા ભરે છે, હું એને હેલ્પ કરાવું છું. જો ગાઈસ અમારે આખર નથી થતું તો જો મારા મામા જો અહીંયા આવો કાંક ભર નાખ્યો છે. જો અહીંયા આપણે બાજુ રાખીને આવી રીતે કાંક મસ્તીનો ભરે છે. હું એને હેલ્પ કરાવું છું. હેલ્પ કરાવતો નથી, ફોન જોઈ ને ત્યાં બેઠો બેઠો. તમે જોયું ને ગાઈસ, હું ફોન જોઉં છું કે હેલ્પ કરાવું છું. જો ફોન જોઈ જાને મેકઅપ કરી દેખો ગાઈસ ભાઈ જો બહારનો નજારો આવો છે આપણે અહીંયા જો ધૂમ પીડ્યું છે. ચાલો इसको અહીંયા સાયા મૂકી દેવી. પહેલાં આપણે હોન્ડા સાયા મૂકી દેવી એટલે હે ને ગરમ ન થાય. જો આપણી ગાડી પણ પડી છે તો ચાલો આને આપણે મૂકી દેવી. ગુલુગુલુ જો અહીંયા સાયા બેઠું હોય દરરોજ રોટલી ખાતું હોય અહીંયા જો પૂછડી હલાવે છે અને અહીંયા મૂકી દેવી સાયા આપણા હોન્ડાને. અને જો આપણું ધૂમમાં તડકે પીડ્યું છે તો ચાલો હટાહટી આપણે મૂકી દેવી એને સાયા. તો જો ગાઈસ પહેલો અત્યારે છે ને હોન્ડા સાયા મૂકે છે. પહેલા હોન્ડા મૂકેશ, હોન્ડા તો મૂકવું પડે ને. અને અત્યારનો તડકો જો કેટલો બધો તડકો છે. અને આ આંબલીમાં કાયતરા આવતા હતા પણ હવે તો પૂરા થઈ ગયા એમ કહેવાય ને કે નથી આવતા. બહુ તડકો લાગે પેલા. તો જો ગાય માતા આવી ગયા છે, ભાગો ન કર મારશે.
એવું ન કરાય, એમ ન કરાય. એનું જો અહીંયા સાયકલ તપે છે તડકે, અહીંયા છાયા લઈ લે. અહીંયા જો અહીંયા મસ્તનો છાંયો આવે છે ગાઈસ. અને અત્યારે આપણે છે ને આ શું કહેવાય કલરની પીછી આવી ગયા છીએ. અને જોઈ લો અહીંયા અમારી ગાડી છે. પહેલાં અત્યારે બહુ જ તડકો છે. ભલે કાંઈત્રો હું પહેલાં ને એમ કહું કાંઈત્રો એટલે એમ કે ભલે ભલે ભલે. અત્યારે તો જો કે મારે પાડવું જ પડશે. પેલા કેટલા બધા કાંઈરા છે જોઈ લો.